Hello student, how are you? Myself Sandeep Ajudia, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઉપગણ અને બિલોન્ગ્સ ટુ વગેરે સાઇન પરના ક્વેશ્ચન જોયા હતા. આ લેક્ચરમાં આપણે અમુક થિયરી જોશું, યોગ ક્રિયા, છેદ ક્રિયા વગેરે પરની. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ યોગ ક્રિયા પર વાત કરીએ. યોગ ક્રિયા કે જેને યુનિયન ઓપરેશન કહેવામાં આવે છે. યુનિયન ઓપરેશન પહેલાં એની વ્યાખ્યા જોઈએ. એ યોગ બી અને ગુણધર્મની રીતે લખીએ એક્સ કે જ્યાં એક્સ બિલોન્ગ્સ ટુ એ અથવા એક્સ બિલોન્ગ્સ ટુ બી. એટલે કે એ અને બીના સભ્યને ઇન શોર્ટ ભેગા કરી દેવાના. જો એમાં પણ 5 હોય, બીમાં પણ 5 હોય તો એક જ વખત લખવાનો, કારણ કે એ યોગ બી બનશે, એક નવો ગણ બનશે અને ગણમાં કોઈ સભ્ય રિપીટ લખી શકાય નહીં. ઉદાહરણથી સમજીએ, પછી આપણે આના ગુણધર્મ જોશું. એક ઉદાહરણ લઈએ. એક ગણ આપેલો છે આ રીતે, એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0. બી ગણ આપેલો છે એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 7x પ્લસ 6 ઇક્વલ્સ ટુ 0. તો એ યુનિયન બી મેળવો. ચલો, બંને જે ગણ છે એ મેં ગુણધર્મની રીતે એટલે લખ્યા છે કે તમને ખ્યાલ આવે વધારે માટે. બાકી સિમ્પલ ઘટકો લખીને પણ ભેગા કરી શકીએ. ચલો, પહેલા ગણને પહેલાં તો આપણે એ યોગ બી મેળવવા માટે યાદીની રીતે લાવીએ. તો હવે આ સમીકરણ ઉકેલીએ. સમીકરણ 1 ઉકેલવા માટે પહેલાં એ ગણ લખીએ. એ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 બરાબર 0. હવે જો આ તમે આના અવયવ આપણે ડાયરેક્ટ લખશું. સહગુણક 1 હોય ત્યારે ડાયરેક્ટ અવયવ લખી શકાય. સહગુણક 1 હોય ત્યારે ડાયરેક્ટ તમે અવયવ લખી શકો. ક્યાં બે અવયવ આવશે? 6ના એવા ભાગ પાડો કે 5 આવે તો 3 અને 2. તો આના જે અવયવ છે એ ડાયરેક્ટ આપણે લખશું. એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 બરાબર 0ના બે અવયવ આવશે. એક એક્સ માઇનસ 3 ને એક એક્સ માઇનસ 2. તો અહીંયા આવશે એક્સની બે કિંમત આવશે 2 અને 3. તો એ ગણની અંદર પણ બે ઘટક આવશે. એ ગણની અંદર કયા બે ઘટક આવશે? 2 અને 3. આ બે ઘટકો એ ગણની અંદર આવશે. એવી જ રીતે બી ગણ શું આપેલો છે આપને? બી ગણ આપેલો છે એક્સ કે જ્યાં એક્સ સ્ક્વેર માઇનસ 7x પ્લસ 6 બરાબર 0. તો આને સોલ્વ કરીએ. બોલો ડાયરેક્ટ અવયવ. ગુણાકાર 6 અને સરવાળો 7 થાય એ રીતના અવયવ બોલો. 6 અને 1 તો આને લખાય એક્સ માઇનસ 6 એક્સ માઇનસ 1 બરાબર 0. એ એક્સ બરાબર બે કિંમત આવશે. એક આવશે 6 અને એક આવશે 1. તો આપણે બી ગણને આ રીતે લખી શકીએ. બી ગણની અંદર ઘટકો આવશે. ક્યાં આવશે? 1 અને 6 અથવા તો 1 અને 6 બંને. 6 અને 1 લખો તો પણ ચાલે. ઓકે, તો આ તમારો બી ગણ. હવે તમારે ભેગા કરવાના છે બંનેને. ભેગા કરવાના છે એટલે બંને ગણનો તમારે યોગ ગણ લેવાનો છે. તો યોગ ગણમાં સિમ્પલ બંનેને કમ્બાઈન કરી દેવાના, બીજું કંઈ વિચારવાનું નહીં. ચલો, બંનેને કમ્બાઈન કરો તો 1 2 3 6. તો તમારો એ યોગ બી આવશે 1 2 3 ને 6. જો કદાચ અહીંયા પણ 2 હોત તો બે એક જ વાર લખવાનો, બે વખત લખવાનો નહીં. ખ્યાલ આવે તો અહીંયા આપેલું છે 6.
તો આ તમારો યોગગણ. હવે આની વેન આકૃતિ જોઈએ. વેન આકૃતિ એટલે શું? આપેલા ગણને આ રીતે દર્શાવવામાં. આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ સૌથી મોટો ગણ મેં તમને વાત કરી હતી કાલે. કયો ગણ સૌથી મોટો ગણ હોય? સૌથી મોટો ગણ હોય સાર્વત્રિક ગણ યુ. તો આ જે સ્ક્વેર આકૃતિ છે એ સાર્વત્રિક ગણ યુ છે. પછી આ ગણ એ, આ ગણ બી, ગણ એ અને ગણ બી. હવે આ જે ભાગ છે એ બંનેમાં કોમન હોય તે છે. આ ગણ એ, આ ગણ બી, બંનેમાં કોમન કોણ છે? કોમન તો કોઈ છે નહીં. તો અહીંયા છે 2 3. જો કોઈ કોમન હોય તો અહીંયા લખવાનું 2 3 અને અહીંયા છે 1 6, 1 અને 6. તો એ યોગ બી એટલે કેટલો ભાગ આવશે આપણે દર્શાવીએ. જો હું આ દર્શાવું છું એ યોગ બી છે. એ યોગ બી એટલે આટલો ભાગ આવી જશે. આ ગોળા આવી જશે બંને. એ યોગ બીની અંદર બંને ગોળા આવી જાય. આ ભાગ પણ આવી જાય. બધાને ભેગા કરી દેવાના. હવે એના અમુક ગુણધર્મ જોઈએ. પ્રોપર્ટીઝ જેને કહેવાય. પહેલી પ્રોપર્ટીઝ એ યોગ બી પી ઓફ યુમાં આવેલો હોય. પી ઓફ યુ શું છે? યુ એટલે સૌથી મોટો ગણ. પી ઓફ યુ એટલે એનો ઘાત ગણ. યુનો ઘાત ગણ એટલે સૌથી મોટા ગણમાંથી જેટલા ઉપગણ બને ને કોઈ પણ ગણ એમાં જ હોય. કોઈ પણ ગણની વાત કરો તો પી ઓફ યુમાં જ હોય. કારણ કે યુ સૌથી મોટો ગણ છે અને એના પણ પાછા ઘાત ગણ બને. એટલે એક એક સિંગલ સિંગલ, ડબલ ડબલ, એટલે કોઈ પણ ગણ એની અંદર જ આવેલો હોય. બીજી વસ્તુ, હવે અહીંયા એ જે છે બીજો ગુણધર્મ એ અને અહીંયા એ યોગ બી, અહીંયા હું ખાલી જગ્યા રાખું છું બી અને અહીંયા એ યોગ બી. ચલો હવે અહીંયા કયો સિમ્બોલ મૂકવાનો છે એ તમારે વિચારવાનું છે. બોલો કયો સિમ્બોલ મુકાય અહીંયા? વિચાર કરો. આના તમામ સભ્ય આમાં છે કે નહીં? તો અહીંયા આવશે સબસેટ. છગડિયા કાઉન્સમાં લખો જોજો. અને બી પણ આખો એ યોગ બીની અંદર હશે તો અહીંયા પણ આવશે સબસેટ. ત્રીજી વસ્તુ એ યોગ એ, એ યોગ એ, આ ગણનો જ એની સાથે જ અહીંયા એ લખું પાછું 2 3. હવે આ બંનેનો યોગ લો તો આમ નહીં લખવાનું 2 2 3 3. મેં શું કીધું? એક ઘટક એક જ વખત લખવાનો. તો 2 3 જ આવવાનું છે. યોગ લો તો ફરીથી તો એ યોગ એ એટલે એ જ થશે. કમ્બાઈન કરવાનો અર્થ એવો છે કે જે કોમન હોય પાછું લખવાની જરૂર છે નહીં. ચોથો નિયમ, જો એ ઉપગણ બી હોય અને સી ઉપગણ ડી હોય, સી ઉપગણ ડી હોય, આનો અર્થ સમજજો. એના બધા સભ્ય બીમાં છે, સીના બધા સભ્ય ડીમાં છે. ઇન શોર્ટ એ આખો બીમાં સમાયેલો છે, સી આખો ડીમાં સમાયેલો છે. હવે એ અને સી ભેગા કરો અને બી અને ડી ભેગા કરો, બી અને ડી ભેગા કરો તો આ વસ્તુ આમાં સમાયેલું જ હશે. એ યોગ સી સબસેટ બી યોગ ડી. સિમ્પલ રીતે વિચારી શકો કે આ આમાં સમાયેલો છે, આ આમાં સમાયેલો છે, તો આ બંને ભેગા કરો તો એ આ બંને ગણને ભેગા કરીએ એમાં સમાયેલો જ હોય. પાંચમું ક્રમનો નિયમ છે એ યોગ બી ઇક્વલ્સ ટુ બી યોગ એ. આને ક્રમનો નિયમ કહેવામાં આવે છે. ક્રમનો નિયમ. તમે 2 + 3 કરો કે 3 + 2 કરો એ ટાઈપ છે. સરવાળા માટે કેમ ક્રમનો નિયમ પડાય છે એમ યોગ ક્રિયા માટે એ અને બીને ભેગા કરો કે બી અને એને ભેગા કરો સેમ જ થશે. પછી જૂથનો નિયમ એ યોગ બી યોગ સી, એ યોગ બી યોગ સી. આ જે નિયમ છે એ જૂથનો નિયમ છે. પહેલાં મેં બી અને સીનું જૂથ રાખ્યું, પછી એ સાથે યોગ લીધો. પહેલાં અહીંયા એ અને બીનું જૂથ રાખ્યું અને પછી સી સાથે યોગ લીધો. કંઈ ફરક ન પડે, છેલ્લે તો બધું ભેગું જ થવાનું છે યોગમાં. તો પછી 5 સાથેની ક્રિયા A/5, સોરી અહીંયા યોગ એ યોગ 5. 5 એટલે એક પણ ઘટક ન હોય.
આ બંનેને કમ્બાઈન કરો, આમાં કંઈ નથી તો આ જ ભેગું થશે, તો અહીંયા આવશે એ યોગ યુ. એ યોગ યુ. યુ ખબર તમને સૌથી મોટો ગણ, કોઈ પણ ગણ એમાંથી જ બને. હવે વિચારો આ એ ગણ આમાં હોય કે ન હોય? યુમાં, યુની અંદર એ ગણ હોય કે ન હોય? સમાવેશ થાય કે ન થાય? તો હું અહીંયા યુ લખી નાખું, આ બંને ભેગા થઈ ગયા ઓટોમેટિક. જુઓ સર, તો એ ક્યાં ગયો? એ ઓલરેડી યુમાં હોય જ, તો એને પાછો લખવાની જરૂર છે નહીં. એક ઉદાહરણથી સમજો. જુઓ આ વસ્તુ કે તમને આ રીતે આપી દઈએ, આ એ આપ્યો છે 1 2 અને આ યુ આપ્યો છે. યુ હંમેશા ગણથી મોટો જ હોય અને એના સભ્ય બધા ઇન્ક્લુડ જ હોય. હવે આ બંનેનો યોગ લો, એ યોગ યુ, તો જુઓ તો બંનેને યોગ કરો તો આ જ ગણ આવશે, યુ જ તે. તો આ જે વાત થઈ તે યોગ ક્રિયાની આખી વાત. હવે આટલી વાત આપણે છેદ ક્રિયા માટે કરશું. ઓકે, પહેલાં યોગ ક્રિયા માટેની જે વસ્તુ છે આ તે તમે કોપી કરી લો. ચલો હવે આપણે વાત કરીએ છેદ ક્રિયા પર. છેદ ક્રિયા પર સેકન્ડ છેદ ક્રિયા, ઇન્ટરસેક્શન ઓપરેશન. ઇન્ટરસેક્શન ઓપરેશન. છેદ એટલે બંનેમાં કોમન હોય તે વસ્તુ લખવાની. તો એ છેદ બીને આ રીતે દર્શાવવામાં આવે, એ છેદ બીને આ રીતે દર્શાવવામાં આવશે. એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ એમાં પણ હોવો જોઈએ અને બીમાં પણ હોવો જોઈએ. જોજો અહીંયા અન્ય છે અને પહેલામાં અથવા હતું. ઉદાહરણથી સમજીએ. આમાં સિમ્પલ જ ઉદાહરણ લઈ લઈએ. એ ઇઝ ઇક્વલ્સ ટુ આ રીતે આપેલું છે એ ઈ આઈ, બી ઇઝ ઇક્વલ્સ ટુ ગણ ઈ આપેલો છે. તો આ બંનેનો છેદ શું થશે? એ છેદ બી શું થશે? એ છેદ બી બંનેમાં કોમન કોણ છે? બંનેમાં કોમન છે ઈ. તો આ બંનેનો છેદ આ રીતે થશે. ની વેન આકૃતિ જોઈએ. વેન ડાયાગ્રામ જેને કહેવામાં આવે, વેન આકૃતિ. આ ગણ એ, આ ગણ બી, કયો ભાગ આવે તમને ખ્યાલ આવી ગયો હશે? કોમન ભાગ એ છેદ બી. જો આમાં ક્યાં ક્યાં ઘટક હતા? એ, આઈ અને ઈ જે છે એ બંને કોમન છે, તો અહીંયા લખો. ખ્યાલ આવ્યો? અથવા તમારી સમજૂતી માટે અહીંયા હજી એક ઘટક વધારી દઉં તો અહીંયા આવશે યુ. એક વધારી દઉં છું જેથી કરીને આપણે અહીંયા યુ લખી શકીએ. તો પણ છેદ તો એ જ રહેવાનો છે. તો છેદ માટેનો વિસ્તાર આ આવશે તમારો. આ જે વિસ્તાર છે એ છેદ બી છે. આ જે વિસ્તાર છે એ કયો છે? એ છેદ બી. આખો ગણ કયો છે? રેક્ટેંગલ ટાઈપ છે એ યુ છે. ગુણધર્મ પ્રોપર્ટીઝ જેને કહીએ આપણે ગુણધર્મ. મેં પહેલો ગુણધર્મ કોઈ પણ જે ગણ હોય, છેદ હોય કે એ યોગ હોય, તે ઘાતગણનો ઉપગણ જ હોય. સોરી, ઘાતગણના ઉપગણો જે બને તેમાં જ આવેલો હોય. બીજી વસ્તુ એ છેદ બી એ છેદ બી બી સિમ્બોલ મૂકી દો તમારી રીતે. એ છેદ બી શેમાં આવેલો હોય? એમાં આવેલો હોય. એ છેદ બી બીમાંય આવેલો હોય, કારણ કે બંનેમાંથી કોમન સભ્ય જ આપણે લીધા છે. ઉપરના ઉદાહરણથી તમે સમજી શકો. એ છેદ બી જે છે એ એનો ઉપગણ છે અને એ છેદ બી છે એ બીનો પણ ઉપગણ છે. ત્રીજી વસ્તુ એ છેદ એ, તો એ જ આવશે.
આને સ્વયંઘાતી નિયમ કહેવામાં આવે, પોતાને ને પોતાને ખાઈ જાય. ચોથી વસ્તુ, એના બધા ઘટક બીમાં, એના બધા ઘટક બીમાં અને સીના બધા ઘટક ડીમાં, તો એ છેદ બી અને અહીંયા સી બી છેદ ડી, અહીંયા આવશે બી છેદ ડી, એ છેદ બી, સોરી અહીંયા આવશે એ છેદ સી, એ છેદ સી અને બી છેદ ડી. તો આ જે વસ્તુ થશે એ આનો ઉપગણ થશે, જેવી રીતે આપણે યોગમાં સમજ્યા તે રીતે. પછી આની અંદર પણ ક્રમના નિયમનું પાલન થાય છે, ક્રમના નિયમનું પાલન આમાં પણ થાય છે. તો પાંચમું, ક્રમનો નિયમ એ છેદ બી ઇક્વલ્સ ટુ બી છેદ એ, ક્રમનો નિયમ. જૂથનો નિયમ પણ આમાં પડાય છે, એ છેદ બી છેદ સી ઇક્વલ્સ ટુ એ છેદ બી છેદ સી, બ્રેકેટમાં અહીંયા તમે લખી દેજો જૂથનો નિયમ. પછી 5 સાથેની ક્રિયા જોઈએ, એ છેદ 5, તો આનો આન્સર આવશે, બોલો શું આવે આનો આન્સર? 5. બંનેમાં કોમન શું? તો કે કંઈ નહીં, આમાં જ કંઈ નથી, બંનેમાં કોમન શું હોવાનું? 8. એ છેદ યુ, ચલો વિચારો બંનેમાં કોમન કોણ? બંને વસ્તુની અંદર કોમન કોણ? તો યુની અંદર એ હોય કે નહીં? યુની અંદર એ આખો ગણ, કોઈ પણ ગણ સાર્વત્રિક ગણમાં હોય જ. યુની અંદર એ ગણ આવેલો હોય તો બંનેમાં કોમન એ થશે. બંનેને ભેગું નથી કરવાનું, બંનેમાં કોમન કોણ છે એ લખવાનું છે. તો આ હતી છેદ ક્રિયા. ખ્યાલ આવે? હવે જોઈએ પૂરક ક્રિયા. થર્ડ, પૂરક ક્રિયા. પૂરક ક્રિયા વિશે વાત કરીએ, જેને કોમ્પ્લિમેન્ટ ઓપરેશન કહેવામાં આવે. પૂરક ક્રિયા એ ડેશ આ રીતે દર્શાવવામાં આવશે એને, એ ડેશ વડે. એ ડેશ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. પૂરક ક્રિયા એટલે એના ઘટક નહીં લેવાના, એ સિવાયના યુના ઘટક લઈ લેવાના. આ બધી એકદમ સિમ્પલ ક્રિયા છે, એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવતો જશે. એટલે એ ડેશને આપણે એ રીતે પણ લખી શકીએ, યુમાંથી એના ઘટક બાદ કરી દેવાનો. એક એક્ઝામ્પલ લઈએ. યુની અંદર આપેલું છે, યુની અંદર 1 2 3 4 5 અને ગણ એ આપેલો છે 3 4. તો એ ડેશ એટલે એ ઘટકો લેવાના નથી, એના ઘટકો નહીં લેવાના. તો યુમાંથી 3 4 કાઢી નાખો, બાકી જે વધે એ લખી નાખો. તો અહીંયા આવશે 1 2 5. આ તમારો એ ડેશ આવી ગયો. વેન આકૃતિ જોઈએ. વેન આકૃતિ કંઈક આ રીતે થશે. એમાં આપણે એક જ ગણ દર્શાવશું, કારણ કે અહીંયા મેં એક જ ગણની વાત કરી છે, એ ગણની. અહીંયા આપણે બે ગણની વાત કરી હતી, બે દર્શાવ્યા. ચલો આ એ ગણ છે. એ ગણની અંદર કયા ઘટક છે? એ ગણની અંદર ઘટક છે 3 4. અહીંયા 3 4 ઘટક છે એ ગણમાં. આ તમારો એ ગણ છે. અને યુ એટલે આખું સ્ક્વેર પણ આ 3 4 તો આની અંદર આવી જ ગયું. બાર ક્યાં લખવાના? 1 2 અને 5. જુઓ હવે યુ જુઓ, 1 2 3 4 5 થઈ ગયું કમ્પ્લીટ. પણ હવે તમારે એ ડેશમાં કયા ઘટક આવશે? એ ડેશમાં કયો વિસ્તાર આવશે? તો આની બહારનો જે વિસ્તાર છે, આ વિસ્તારને તમારે એ ડેશ તમે કહી શકો. ખ્યાલ આવે? એની અમુક સિમ્પલ પ્રોપર્ટી જોઈએ. ચલો પહેલી, કીધું એ પ્રમાણે કોઈ પણ ગણ યુના ઘાતગણમાં હોય જ તે. ખ્યાલ આવે છે? ચલો બીજી વસ્તુ, એ યોગ એડેસ. એ યોગ એડેસ. આકૃતિ જુઓ, આ એ છે અને બહારનો ભાગ એડેસ છે, વચ્ચે યોગ છે. યોગ એટલે બંનેને ભેગા કરવાના. એ અને એડેસને ભેગા કરો
તો આખું આ બ્રેક આ બની જશે લંબચોરસ, અને લંબચોરસ એટલે શું છે? યુ. ફરીથી યોગ એટલે બંનેને ભેગા કરવાના. આ ગણ એ છે, બહારનો ભાગ છે એને એ ડેશ કહેવાય. યોગ એટલે બંનેને કમ્બાઈન કરો તો આખું લંબચોરસ બને, આખા લંબચોરસને યુ કહેવાય. ત્રીજું એ છેદ એ ડેશ. છેદ એટલે બંનેમાં કોમન. જો બહારનો ભાગ એ ડેશ, આ એ, બંનેમાં કોમન કોણ? બંનેમાં કોમન કોઈ નહીં. કોમન કોઈ નહીં તો જવાબ શું આવે? 5. ચોથું 5 નો ડેશ. 5 નો ડેશ એટલે યુ થશે. 5 નો ડેશ એટલે 5 નહીં લેવાનો. 5 નહીં લેવાનો તો વૈધો કયો ગણ? સૌથી મોટો ગણ યુ. પછી પાંચમું યુ ડેશ. યુ ડેશ એટલે યુ નહીં લેવાનો. યુ તો સૌથી મોટો ગણ હતો. હવે એનો ડેશ લઈ લો એટલે એ નહીં લેવાનું તો કોણ વધે? તો કંઈ જ નહીં વધે. તો જવાબ આવશે 5. આ એની અમુક સિમ્પલ બેઝિક પ્રોપર્ટી હતી પૂરક ક્રિયા માટેની, કોમ્પ્લિકેટેડ સેટ માટેની. ઓકે, ચલો હવે પછીનો ગણ જે છે તે તફાવત ગણ છે. એ પહેલાં 2 નિયમ છે, દ માર્ગનના નિયમ છે. દ માર્ગનના નિયમ છે તે જોઈ લઈએ. એ યોગ બી નો ડેશ, તો આને તમે લખી શકો એ ડેશ છેદ બી ડેશ. સેપરેટ ડેશ આપો તો યોગનું છેદ થઈ જશે. બીજો નિયમ છે એ છેદ બીનો ડેશ. એ છેદ બીનો ડેશ, તો આને લખી શકાય એ ડેશ છેદનું શું થઈ જાય? યોગ બી ડેશ. આની વેન આકૃતિ દોરીએ. બોલો, ડાબી બાજુની વેન આકૃતિ દોરું, જમણી બાજુની? બંને સરખી જ થાય. આપણે બંને રીતે વિચારવાનો પ્રયત્ન કરીએ. ચલો, વેન આકૃતિ પહેલાં આપણે દોરીએ એ યોગ બીના ડેશની. પહેલાં વેન આકૃતિ દોરીએ એ યોગ બીના ડેશની વેન આકૃતિ દોરીએ. આ એ, આ બી, આ જે ગણ છે તે બી, આ ગણ છે યુ. ચાલો, એ યોગ બી એટલે જુઓ, પહેલાં એ યોગ બી વિચારો. આ બંને ગોળા આવી ગયા. એ યોગ બી એટલે બંને ગોળા, અને એનો ડેશ એટલે બંને ગોળા નહીં લેવાના. એ યોગ બી એટલે બંને ગોળા લેવાના, અને એનો ડેશ એટલે જે બંને ગોળા લેવાના નહીં. પહેલાં એ યોગ બી એટલે આ બંને ભાગ આવી ગયો, પછી એનો ડેશ એટલે આ બંને ગોળા લેવાના નથી, એટલે આ બહારનો ભાગ આવશે. એ યોગ બીના ડેશમાં આ બહારનો ભાગ આવશે. એ યોગ બી એટલે બંને ગોળા થાય, પણ એનો ડેશ એટલે એ બંને લેવાના નહીં, તો આ બહારનો ભાગ આવશે. પછી આની વેન આકૃતિ પણ આવી જ થાય, સેમ ટુ સેમ જ થાય. એ ડેશ છેદ બી ડેશ. વિચારજો તમે. એ ડેશ એટલે એ ગોળો નહીં લેવાનો. બી ડેશ એટલે બી ગોળો નહીં લેવાનો. એ ડેશ છેદ બી ડેશ એટલે છેદ એટલે અને એ નહીં લેવાનો અને બી નહીં લેવાનો, તો બહારનો ભાગ. પછી બીજી વેન આકૃતિ જોઈએ આપણે. દ માર્ગનના નિયમ પ્રમાણે બીજી વેન આકૃતિ આપણે જોઈએ એ છેદ બીના ડેશની. બંને બાજુથી સેમ વેન આકૃતિ જ થશે. એ ડેશ યોગ બી ડેશ. તો એની વેન આકૃતિ માટે આ યુ, આ જે ભાગ આ ગણ છે એ, આ બી. ઓકે, ચલો હવે એ છેદ બી ગોતો આમાં. તો એ છેદ બી આ થશે. તો એ છેદ બીનો ડેશ છે, તો એ છેદ બી લેવાનો કે નહીં લેવાનો? નહીં લેવાનો. તો એ છેદ બી આ છે, આ જે ભાગ છે એ છેદ બી છે. આપણે જોતો છે એ છેદ બીનો ડેશ, તો એ ભાગ નહીં લેવાનો, તો આ બહારનો ભાગ આખો આવશે. બહારનો જે આખો ભાગ બાકી રહેશે તે ભાગ આવી જશે. માત્ર કયો ભાગ નહીં આવે આમાં? એ છેદ બીના ડેશનો. ચલો એટલું કોપી કરી લો.
નેક્સ્ટ આપણે તફાવત ક્રિયા જોઈએ, ડિફરન્સ સેટ. ચલો 4th નંબર પર તફાવત ક્રિયા એક ટાઈપની પૂરક ક્રિયા જેવી જ છે, ડિફરન્સ ઓપરેશન. a માઇનસ બી, પેલું કેમ u માઇનસ e હતું, એટલે યુમાં હોય ને એમાં ન હોય, તો આમાં પણ એ જ રીતે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સમાં હોવો જોઈએ પણ બીમાં ન હોવો જોઈએ, સોરી એમાં હોવો જોઈએ પણ બીમાં ન હોવો જોઈએ. એવી જ રીતે બી માઇનસ એ શું થશે, બી માઇનસ એ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ બી, બીમાં હોવો જોઈએ પણ એમાં ન હોવો જોઈએ. એક સિમ્પલ ઉદાહરણ જોઈ લઈ. એ ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3, બી ઇઝ ઇક્વલ્સ ટુ 3 4 5. તો એ માઇનસ બી અને બી માઇનસ એ મેળવો. ઓકે, ચલો આ સિમ્પલ ઉદાહરણ જોઈ લઈ. એ માઇનસ બી, એ માઇનસ બી એટલે બીના કાઢ નાખવાના, બીના સભ્ય રિમૂવ કરી નાખવાના. શેમાંથી? એમાંથી. તો બીનો કયો સભ્ય રિમૂવ કરવાનો? 3. તો એ માઇનસ બી એટલે 1 2 આવશે. બી માઇનસ એ એટલે બીમાંથી એના સભ્ય કાઢી નાખવાના, બીમાંથી એના સભ્ય કાઢી નાખવાના. તો બીમાંથી એનો કયો સભ્ય છે? 3. તો આમાં આવશે 4 અને 5. વેન આકૃતિ દોરીએ. વેન આકૃતિ એ માઇનસ બી એટલે શું થાય ખબર? એવા સભ્ય જે માત્ર એમાં હોય, એવા સભ્ય જે માત્ર એમાં હોય. વેન આકૃતિ દોરીએ. આપણે આમાં સભ્ય નહીં દર્શાવીએ પણ સંકેત દર્શાવશું. ચલો આ યુ, આ જે ભાગ હતો એને એ છેદ બી કહેવાય, એ છેદ બી. સભ્ય લખજો તમારી રીતે એટલે તમને ખ્યાલ આવે. આ ભાગ છે ને આ માત્ર એ કહેવાય, માત્ર એ એટલે આને કહેવાય એ માઇનસ બી. આટલો ભાગ જ, આટલો ભાગ જ. આખો ગોળો તો કોણ? એ જે બને ને એ ગોળો બે વસ્તુથી બને, એ માઇનસ બી અને એ છેદ બીથી. ટ્રાય કરજો, ભેગા કરજો. એ માઇનસ બી અને એ છેદ બીને ભેગા કરજો, એ આવી જશે આ જ ઉદાહરણમાં. અહીંયા આ જે ગણ છે એને શું કહેવાય? બી માઇનસ એ. બી માઇનસ એટલે માત્ર બી વાળો ભાગ, આ માત્ર એ વાળો ભાગ, આ બંનેનો કોમન ભાગ. રેડી? આ તમારો ગણ હતો યુ. હવે તમને ખ્યાલ જ છે કે એ માઇનસ બી હોય કે બી માઇનસ એ હોય, એ માઇનસ બી હોય કે બી માઇનસ એ હોય, એ શેમાંથી હોય? સાર્વત્રિક ગણના ઘાત ગણમાંથી જ હોય. ખ્યાલ આવે? અને આને બીજી રીતે પણ લખી શકાય. તમારે લખવું હોય ને તો જુઓ, એ માઇનસ બી, ફરીથી બોલો તો આને શું કહેવાય? એમાં હોય પણ બીમાં ન હોય. બીમાં ન હોય તો ક્યાં હોય? બી ડેશમાં હોય. તો આને આમ પણ લખાય, એ છેદ બી ડેશ. તમે એ રીતે યાદ રાખજો કે અહીંથી આ માઇનસ રિમૂવ કરો તો પાછળ નાનો ડેશ કરવો પડે. અને એક વસ્તુ પૂરક ગણના ગુણધર્મમાં પણ એડ કરી દેજો કે એ ડેશનો ડેશ એ થાય. પૂરક ગણનો પૂરક ગણ કેમ? જેમ માઇનસ માઇનસ પ્લસ થાય એ જ રીતે. ચલો ત્રીજું, બી માઇનસ એ. બી માઇનસ એ શું થાય? બી માઇનસ એ બોલો તો બી છેદ એ ડેશ, બી છેદ એ ડેશ. એ માઇનસ 5 એટલે કંઈ દૂર જ નહીં કરવાનું, તો આનો આન્સર આવે એ. એ માઇનસ એ તો આનો આન્સર આવે 5. 0 નથી લખવાનું, ધ્યાન રાખજો. તો આ જે વાત હતી તફાવત ક્રિયાની હતી, ડિફરન્સ સેટની. ઓકે. 5th, સમમિત તફાવત ગણ. સમમિત તફાવત
ગણ, સિમેટ્રિક ડિફરન્સ સેટ અથવા સિમેટ્રિક ડિફરન્સ સેટ. સમમિત તફાવત ગણ કોઈ નવો પ્રકાર નથી, પણ બે ગણ ભેગા કરી દીધા. કયા બે ગણ ભેગા કરી દીધા? a માઇનસ બી અને b માઇનસ a, આને ભેગા કરી દીધા. અથવા બીજી રીતે લખાય, જુઓ સમમિત તફાવત ગણને. કયો ભાગ નથી લેવાનો? a છેદ b નો. આ બંને ગોળાને કમ્બાઈન શું કહેવાય? કમ્બાઈન કહેવાય a યોગ b. પણ એમાંથી આ વચ્ચેનો ભાગ લેવાનો નથી, તો એ હું માઇનસ કરી દઉં. ઇન શોર્ટ આ બે ભાગ લેવાના. તો એ બે ભાગને બે રીતે દર્શાવી શકાય. કાં તો આ બંનેનો યોગ a માઇનસ બી અને b માઇનસ એનો. બીજી રીત કે આ બંને ગોળા લખી નાખ્યા, પછી જે ભાગ નહોતો જોતો તે માઇનસ કરી દીધો. ખ્યાલ આવે છે? તો આ છે સમમિત. હવે તમે એની વેન આકૃતિ તો જાતે દોરી શકો. વેન આકૃતિ, બોલો કયો ભાગ આવશે? આ a, આ b, આ બે ભાગ આવશે. એક આ એટલો અને એક આ. આવશે એટલો ભાગ. ચલો અમુક આના પરના નિયમો સમજીએ. આ તો ખ્યાલ જ છે કે a ડેલ્ટા b આમાંથી જ હોવાનો છે. બીજી વસ્તુ બોલો, a ડેલ્ટા a શું થાય? a ડેલ્ટા a શું થાય? મૂકો અહીંયા a ડેલ્ટા a. જુઓ અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ. a ડેલ્ટા a, a ડેલ્ટા a એટલે a માઇનસ a યોગ a માઇનસ b, b માઇનસ a એના જેવું જ a માઇનસ a. આ સૂત્રમાં કિંમત મૂકી દીધી. તો આ થશે 5 યોગ 5. આન્સર શું આવશે? 5 નો આન્સર આવશે 5. થર્ડ, a ડેલ્ટા 5. આનો સિમ્પલ મિનિંગ શું થાય ખબર? સમમિતનો કોમન હોય ને તે નહીં લેવાનું. જો તો આ બંનેમાં કોમન હોય તે નહીં લેવાનું. તો બંનેમાં બધું કોમન છે, તો અહીંયા 5 આવે. આમાં a ડેલ્ટા એનો જ a ડેલ્ટા 5નો જવાબ આવશે a. કોમન નહીં લઈ લેવાનું, બાકી બધું લઈ લેવાનું. તો આ બંનેમાં કોમન કોણ છે? કોમન કંઈ નથી, તો બાકીનું બધું વધ્યું શું? a. અથવા અહીંયા તમે કિંમત મૂકો. જુઓ a ડેલ્ટા 5, તો અહીંયા 5 આવશે. તો આ થશે a માઇનસ 5, 5 માઇનસ a, 5 માઇનસ a તો 5 જ થાય. a માઇનસ 5 એટલે a થશે. a યોગ 5 એટલે અહીંયા શું આવશે? a. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ આવશે. ચલો હજી એક વસ્તુ આપણે સમજીએ. ચોથું, a ડેલ્ટા u. બંનેમાં કોમન છે ને એ નહીં લેવાનું. તો વિચારો, એ આમાં હોય કે ન હોય? યુમાં બધા ગણ હોય, તો બંનેમાં કોમન કોણ થયું? એ. તો એ નહીં લેવાનું, બાકી બધું લઈ લેવાનું. હવે એને છોડી દો તો બાકી વધ્યું શું? એ ડેશ. ખ્યાલ આવે? અથવા આમ પણ વિચારી શકો. જુઓ a માઇનસ યુ, a માઇનસ યુ, રેડી, યુનિયન u માઇનસ a. આ રીતે પણ વિચારીને આન્સર તમે લાવી શકો. પ્રયત્ન કરજો. a ડેલ્ટા u એટલે થશે એ ડેશ. બંનેનું કોમન નહીં લેવાનું, બાકી ભેગું કરી દેવાનું. તો a અને u માંથી કોમન વસ્તુ હતી a, તો a રિમૂવ કરી દીધો, તો બાકી જે વધે એને કહેવાય એ ડેશ. તો આ 5 તફાવત હતા. બુકમાં 3 તફાવત જ આપેલા છે, પરંતુ આપણે આગળ જેઈની અંદર આની જરૂર પડશે, એટલે વ્યવસ્થિત ગુણધર્મ સમજવાનો પ્રયત્ન કરજો. આના પરના પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. થેન્ક્સ.